સરકારી નોકરીમાં સિલેક્શન થયા પહેલા અને સિલેક્શન થયા પછી વ્યક્તિ એનો એ જ રહે છે, બસ ખાલી લોકોના વિચારો બદલાઈ જાય છે. એટલે કે તમે વાળ વધારી આવી છે અને તમારું સિલેક્શન થઈ ગયું છે ને તો લોકો એમ કહે કે ભાઈ વાંચવામાં એટલી મહેનતથી વાંચતો ને કે એને વાળ કપાવવાનો ટાઈમ ન મળતો. અને જો તમારું સિલેક્શન ન થયું ને તો એમ કે વાળ વધારે અત્યાર સુધી કોઈના સિલેક્શન થાય ત્યાં આનું સિલેક્શન થાય છપરી જેવો હતો. જો તમે જાડા થઈ ગયા અને તમારું સિલેક્શન થઈ ગયું તો એમ કહે કે ભાઈ એટલું ધ્યાનથી વાંચતો ને કે આમથી આમ હલવાનો ટાઈમ ન મળતો. અને જો તમારું સિલેક્શન ન થયું તો એમ કે બાપની કમાણી ખાઈ ખાઈને પાડા જેવો થઈ ગયો તો એટલે જ તો એનું સિલેક્શન ન થયું. ખાવામાંથી નવરો થાય તો ને. જો તમે છોકરી ભેગા ફરતા હશો ને તમારું સિલેક્શન થઈ ગયું તો એમ કહે કે દરેક સક્સેસફુલ પુરુષની પાછળ એક છોકરીનો હાથ હોય છે, એટલે જ આજે એનું સિલેક્શન થઈ ગયું, એટલે જ આજે એ સક્સેસફુલ છે. અને જો તમારું સિલેક્શન ન થયું તો એમ કહે કે એ જ છોકરી એની જિંદગી બગાડી નાખી. છોકરીઓમાંથી નવરો થાય તો કંઈક વાંચે ને. એટલે તમે ગમે એ કરી લ્યો, જોર જોરથી કદાચ શ્વાસ લેતા આવીશો ને તો એ સિલેક્શન પહેલા એમ કહે કે ભાઈ જોર જોરથી શ્વાસ લેતો એટલે એનો ટાઈમ બચી શકે. અને જો એ સિલેક્શન ન થયું તો એમ કહે કે શ્વાસ લેવા મારી નવરો થાય તો કંઈક વાંચે ને આમાં તો આમાં ભેગું થાય ને. આપણે તો છોકરા ગમે એમ રમાવો ને આપણે